સંગઠન દ્વારા દાહોદ જિલ્લામાં સરકારી અંગ્રેજી માધ્યમ શાળાઓ કાર્ય કરવા રજૂઆત. જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠનના પ્રદેશ પ્રભારી શ્રીમતી તરુલતાબેન હઠીલા, પ્રદેશ અધ્યક્ષ શ્રી અલ્કેશભાઈ કિશોરીના નેતૃત્વમાં જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત કરી રજૂઆત કરાઈ. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. શિક્ષણના અભાવે દાહોદ જિલ્લો અતિ પછાત જિલ્લો છે. દાહોદ જિલ્લામાં આદિવાસી બાળકોને અંગ્રેજી શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે વર્ષ 2017માં દાહોદ જિલ્લામાં લગભગ 8 જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી, પરંતુ શિક્ષકોના અભાવે 8માંથી 5 શાળાઓ કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે. હાલમાં ગરબાડા, સંજેલી અને લીમખેડામાં અંગ્રેજી માધ્યમની શાળા ચાલુ છે. જે શાળામાં 6 શિક્ષકોનું મહેકમ હોવું જોઈએ, ત્યાં હાલ માત્ર 1 જ શિક્ષક હાજર છે. આ ચાલુ શાળાઓની પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ધોરણ 1 થી 8ના બાળકોને એક ઓરડામાં બેસાડવામાં આવે છે. એક જ શિક્ષક એક જ વર્ગમાં 8 અલગ અલગ ધોરણના બાળકોને કેવી રીતે ભણાવી શકે? જેથી આપ સાહેબને નમ્ર વિનંતી, આ 8 શાળાઓ 6 શિક્ષકો સાથે પુનઃ કાર્યરત કરવામાં આવે. જય સંઘાડાએ જણાવ્યું કે વર્ષ 2026 જૂન માસમાં ચાલુ થનાર નવા સત્રમાં આ તમામ 8 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીશું. જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા આજે દાહોદ જિલ્લાના શિક્ષણ અધિકારીને આજે અમે મુલાકાત કરી છે અને લગભગ 2017ના વર્ષની અંદર દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય વિસ્તાર ધરાવે છે અને દાહોદ જિલ્લાના આદિવાસી બાળકોને અંગ્રેજી માધ્યમ સાથે જોડવામાં, મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવી હતી. પણ હાલ પરિસ્થિતિ એવી છે કે દાહોદ જિલ્લામાં શરૂ થયેલી 8 જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓમાંથી અત્યારે ફક્ત 3 જ શાળાઓ શરૂ છે, બાકીની 5 શાળાઓ બંધ થઈ ગઈ છે. અને જે આ 3 શાળાઓ ચાલે છે એમાં પણ અત્યારે સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે અને ધોરણ 1 થી 8 સુધીના બાળકોને એક જ ઓરડામાં બેસીને ભણાવવા પડે છે. તો આજે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને મુલાકાત કરીને એક રજૂઆત કરી છે કે આવનાર 2026નું વર્ષ નવો શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે આ 8 જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થવી જોઈએ અને પ્રત્યેક શાળાની અંદર લગભગ 6 જેટલા શિક્ષકોનો સ્ટાફ હોવો જોઈએ. આ સંપૂર્ણ સ્ટાફ સાથે આ નવા વર્ષની અંદર આ શાળાઓ શરૂ થાય અને દાહોદ જિલ્લાની જે 35 લાખની જે જનતા છે, આ જનતાએ પોતાના બાળકોને જે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવવા માટે જે આશા અપેક્ષા રાખી છે એ પૂર્ણ થાય એવી અમે આજે રજૂઆત અને માંગણી કરી છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા.